અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો। સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા છે। પહેલા મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો કે હજારો લાખોની સંખ્યામાં ગાડીઓ છે સાળંગપુર મંદિરે। દોસ્તો સાળંગપુરના એક પટેલ જે સમાજ છે, પટેલ સમાજની ફેમિલી જે ફરવા આવી હતી અમદાવાદથી, એની જોડે જે સત્ય ઘટના બની છે એ વાત કરશે તો તમારા પગ નીચે જમીન સરકી જશે। ચાલો મિત્રો આપણે સાળંગપુરની વિઝિટ કરાવીએ તમને અને એની વાતચીત કરતા જઈએ અને ચાલ્યા જઈએ મંદિર તરફ। મિત્રો આ પાર્કિંગ તરફ આવ્યા છીએ। સાળંગપુરની સુવિધા જોરદાર છે, કારણ કે અહીં પાર્કિંગનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી। રોજની હજારો ગાડીઓ હોય છે અને એક તો એક બખ્તરબંધ ગાડીઓ હોય છે, એટલે કે અહીંયા વીઆઈપી લોકો મોટા ભાગના આવતા હોય છે। દેશ અને વિદેશથી લોકો અહીંયા પગે લાગવા આવતા હોય છે। મિત્રો એક વખત એક પટેલ સમાજના ફેમિલી લોકો ફરવા માટે આવ્યા હતા અહીંયા સાળંગપુર, જ્યારે હનુમાન દાદા કિંગ ઓફ સાળંગપુર એટલે કે મોટી મૂર્તિ છે, આગળ તમને બતાવીશ। ત્યાં મિત્રો એને દર્શન કરવા ગયા હતા। પછી અહીંયા ગાર્ડન જેવું છે, ત્યાં બેઠા હતા, બેસી અને પછી એમ થયું કે ચાલો હવે રાત્રે રૂમ બુક કરી લઈએ। ત્યારે મિત્રો એનું સોનાનું બુટી કાનમાં પહેરવાનું પટેલ બેનનું, સંગીતાબેન પટેલ નામ હતું એનું। મિત્રો આ સંગીતાબેન પટેલનું બુટી ખોવાઈ જાય છે। દોસ્તો બુટી ખોવાઈ ગયા પછી જે ઘટના બની છે, આ વાત મેં અહીંથી એક સ્થાનિક માણસ પાસેથી સાંભળેલી છે, કોઈ આ બનાવટી વાત નથી મિત્રો। તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પણ આપણે કહી શકીએ, કેમ કે હનુમાન દાદા હાજર હાજર છે કાળા કળિયુગમાં પણ। અમુક લોકો અંધશ્રદ્ધા પણ માનશે, પરંતુ જે માને એને માનવા દો। આપણે શ્રદ્ધામાં માનીએ છીએ, આપણે ભગવાન અને ભક્તિને માનીએ છીએ, એટલે આપણા વિડીયો બતાવી અને લોકોને પ્રેરિત કરીએ છીએ કે ભગવાન કાળા કળિયુગમાં પણ છે। મિત્રો ભગવાન ક્યાં છે? જ્યાં ધતિંગ ના હાલતું હોય। આપણે કોઈ ધૂણવાની કે દાણા જોવાની આપણે ક્યારેય વાત કરતા નથી। આપણે મિત્રો ભગવાન ઉપર વિશ્વાસ કરીએ છીએ, કેમ કે અમેરિકાની ડોલરમાં પણ લખેલું છે કે ટ્રસ્ટ ઓફ ગોડ, એટલે ભગવાન ઉપર અમને પણ વિશ્વાસ છે અમેરિકાવાળા કે। તો આપણે તો હોવો જ જોઈએ, કેમ કે ભગવાન બધા અહીંયા ધરતી ઉપર જન્મ લઈને આવ્યા છે। ચાલો મિત્રો વાત કરવામાં આવે તો આજે સાળંગપુર તરફથી જુઓ તમે, પહેલા મંદિર જુઓ, મૂર્તિ જુઓ, કેવડી મોટી 54 ફૂટની મિત્રો પિત્તળની મૂર્તિ છે। હરિયાણા પંજાબથી આ બનાવવામાં આવી છે। હવે મિત્રો પટેલના બેન અને એનું બુટી ખોવાઈ જાય છે, પછી એ રાતે રૂમ બુક કરી લે છે। રાતે રૂમમાં નાહી ધોઈને જોવે છે તો એનું બુટી તો ગાયબ થઈ ગયું હોય। પછી એને ખબર પડે છે કે આપણે બહાર ફરવા ગયા હતા, આખું રૂમ ચેક કર્યું, પરંતુ બુટી ક્યાંય મળી જ નહીં। અને રાત આખી નીંદર પણ ન આવી। મિત્રો સવારે જ્યારે વહેલા ઉઠી અને બહાર નીકળ્યા ને, સત્ય ઘટના છે દોસ્તો, કોઈ અફવા કે ઓલું નથી। આ પટેલ સમાજના બેન છે, એની હારે ઘટના બનેલી છે। અને આવા તો ઘણા બધા ચમત્કારની વાત છે, પણ આપણે લાંબુ કરશું તો રાતો ને રાતો ટૂંકી પડી જાય, કારણ કે ભગવાન જ્યાં છે ત્યાં ચમત્કારો બહુ અનેરા જાજા બધા હોય છે। પછી એને ઉપાધિ એટલે કે ટેન્શન આવી ગયું કે આપણી બુટી તો ખોવાઈ ગઈ છે। પરંતુ મિત્રો બુટી સવારે જ્યારે ઉઠી અને બહાર જાય છે ત્યારે કોઈક ગરીબ માણસ, હાવ ગરીબ માણસ સામેથી એને બુટી આપી દે છે। ત્યારે એને એમ થયું કે હનુમાન દાદા આવ્યા કે શું છે, કારણ કે તમારી બુટી ખોવાઈ ગઈ હોય તો તમને જ ખબર હોય, કે આખા ગામને ખબર ન હોય કે તમારી બુટી ખોવાઈ ગઈ છે, કારણ કે આ લોકોએ કોઈને કીધું પણ નહોતું કે અમારી બુટી ખોવાઈ ગઈ। આ લોકો રૂમમાં ગયા પછી એને ખબર પડી કે બુટી ખોવાઈ ગઈ। મિત્રો વહેલી સવારે 6:30 વાગે એની બુટી કોક દઈ જાય છે, ત્યારે એ લોકોને એમ જ થઈ ગયું કે હનુમાન દાદા સાક્ષાત પ્રગટ થયા છે કાળા કળિયુગમાં પણ। મિત્રો એક વખત એક ભાઈ સાથે પણ આવો, મુંબઈના વાણિયાના ભાઈ સાથે પણ આવી ઘટના બની હતી, એ ગયા વિડીયોમાં મેં તમને બતાવી હતી। મેં આ જે વાતો સાંભળી હોય એ તમને હું કરતો હોય મિત્રો। મને પણ હનુમાન દાદા ઉપર ભરોસો છે, તમને પણ વિશ્વાસ છે મિત્રો, કારણ કે હનુમાન દાદાનું મંદિરમાં એક રસોડું બહુ મોટું છે, જેમ આપણે બગદાણામાં છે ને એવી રીતે, અને ફ્રી જમાડે છે મિત્રો। બહુ સારી સુવિધા છે, બગીચો, ગાર્ડન, લાઈન, લાખો લોકો આવે છે। જુઓ તમે, આ સાળંગપુરનું મંદિર છે। હજી તમને આગળ પણ દર્શન કરાવ્યું તો વિડીયો કન્ટિન્યુ રાખો, જોજો। અધૂરો મૂકીને જશો તો મજા નહીં આવે મિત્રો। જુઓ તમે, આ કિંગ ઓફ સાળંગપુર 54 ફૂટ આ મૂર્તિ છે મિત્રો। જુઓ 54 કહેવાય, આપણે બહુ ભણ્યા નથી એટલે 54 થઈ જાય, આમાં કાંઈ વાંધો નહીં, એ તો બધું હાયલા રાખતું હોય। 50 નહીં, હા 54 જ, 54 ફૂટની આ મૂર્તિ છે મિત્રો। પણ મજા બહુ આવે, કારણ કે જુઓ તમે, ગામડાના લોકો માનીને, સિટીના લોકો માનીને, દેશ અને વિદેશના લોકો અહીં ફરવા આવે છે। જુઓ તમે, મને પણ અહીં બહુ મજા આવી ગઈ છે મિત્રો। એક વખત જે વાણિયાના ભાઈનું કહું છું, એને પણ એવું જ થયું હતું, રાતે રૂમ બુક નહોતો થતો, ત્યારે એક ભાઈ આવે છે રાતે, અને ખાલી ભાઈ સામેથી કહી દીધું તમારે રૂમ જોઈએ ને, તમે જ્યાં ઊભા છો ને એ કે એ રસોડું છે, અહીંયા રૂમ ન મળે, રૂમ જોતો હોય તો હાલો હું તમને સુવડાવવાનો રૂમ આપી દઉં। ત્યારે મફતમાં એ ભાઈને રૂમ આપ્યો હતો, કારણ કે તમારા પાસે ખીચામાં રૂપિયો ન હોય અને દાદાની સેવા કરો, દાદાને યાદ કરો દિલથી, તો કાળા કળિયુગમાં પણ દાદા હાજર છે, હનુમાન દાદા। જુઓ તમે, મૂર્તિ ઘણી જગ્યાએ છે, આનાથી પણ મોટી છે, પરંતુ આવી મૂર્તિ તમે ક્યાંય નહીં જોઈ। જો 54 ફૂટ ઊંચી અને આખી પિત્તળની છે પાછી। જો આ કોઈ કલર મારેલી મૂર્તિ નથી મિત્રો, ઓરિજિનલ પિત્તળની મૂર્તિ છે। એટલે આ ચમત્કાર બહુ મોટી વાત કહેવાય મિત્રો, કારણ કે આ બહુ જેવી તેવી ઘટના ન કહેવાય। જુઓ તમે,
કાળા કળિયુગમાં હનુમાન દાદા હાજર હાજર છે ભાઈ, જોઈ લો. અને આ તમે આમ જો એમ થાય કે તાજમહેલ ટૂંકો પડે એવી સુવિધા બખ્તરબંધ. આ તમને રૂમ મળી જશે, બધું એસી વાળા નોન એસી બધા રૂમ મળી જશે, બરોબર છે. કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ જો. હવે આપણે એના મંદિરમાં આવી ગયા છીએ અને ઘણા લોકોને ઓલું મેલું થઈ ગયું હોય ને તો એ પણ અહીંયા આવવાથી નીકળી જાય છે. લગભગ તો લોકો જાણતા છે એના વિશે, પણ ન ખબર હોય જણાવી દઉં. સાળંગપુરના 1-2 ધક્કા ખાય એટલે એનું કામ થઈ જાય છે. હનુમાન દાદા હાજર હાજર છે મિત્રો. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, આમ સત્ય જે જોઈએ છે એ તમને કહીએ છીએ. એમ હું તો જો કે 7-8 વખત આવ્યો છું ને 7-8 વખત વિડીયો પણ બનાવ્યો છે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં યાર, અને ફોલો કરી લો ને કોમેન્ટ કરો. ધન્યવાદ.